એટલે જ બેનો બેનો ભેગા થાય એટલે એક વાત તો કરે જે કહે છે કહી જાય. બેનો બેનો એકલા ભેગા આમ જે બેસી જાય આમ અને પછી જે વાતો કરે એમાં એક વાત તો કરે જ તે કહે છે તમારા ભાઈમાં જાજી બુદ્ધિ નહીં લે વાતે હાશી આપણા બુદ્ધિ હોય તો ઘોડે ચડીને જઈએ આપણે. ઘરનો વ્યવહાર બેન મારે હાસવવા પડે, મહેમાન આવે જાય ને બાપા એ તો જે હોય ને ફોનમાં કે આવો ઘીરે પછી એને ખબર છે તાવડી તેરવાના માગે. અને ખરેખર હું તમારી ભેગો છું, આપણે બુદ્ધિ હું તમારી ભેગો છું, આપણે બુદ્ધિ છે જ નહીં ભાઈ, બુદ્ધિ બધી આપણી માવું ને. અને અમુક અમુક તો બાપુ એમ કે બહેનોની બુદ્ધિ પાન્ય હોય. હું કહું છું હા સાહેબ, આ દેશની જગદંબાને પગની પાનીય બુદ્ધિ હોય. શું કામ? એ ડગલું ભરતા પેલા 7 વાર વિચાર કરી લે કે મારે ડગલું ભરાય કે ન ભરાય. અને આપણે નરા તાર હાવ ખપ ખપ કરતા ક્યાં જઈએ એ જ નક્કી નહીં. ઘણા નથી દિયા છે મેં ડોલ કે અહીંયા વંડી કોણે કેમ નાખી? વંડીએ પટકાય. એ વંડી તારીમાં હતી, તું ડબલું નાખી ગયો અત્યારે. ખરેખર આપણે પુરુષ આપણે તમારે ભેગો છું, આપણે બુદ્ધિ છે જ નહીં. પણ કહેવાય ગયો બુદ્ધિ નથી પણ આપણે કઈ દિલ વાળા ઓછા નથી. ગમે ત્યાં દિલ લગાડીને બેઠા. બોલો લ્યો, કોકે ખોટું ખોટું દાંત કાઢ્યા તો 2 વાર એક ગામમાં ગાડી કાવા મારી આવે. તારી માં ગાંડી છે, ખોટા પેટ્રોલ બાળમાં. આ શાર્ક આવે તો તું સુરત પગ્યો હોત ભાઈ. એટલે જીવનમાં ભાવ જરૂરી છે. વાત મૂળી કરું ઠીક છે, હસાવવા માટે આપને બધાનું કહું, પણ એ સમય આવે કોઈક વિરલો જાગી જાય છે આ દેશમાં, ચિંતાનો વિષય નથી. નવરાત્રીમાં એમ થતું કે આજ યુદ્ધ જામે કાલ યુદ્ધ જામે, પણ ગરબામાં બિલકુલ ખોટ પડી. ટેસ્ટથી રમ્યા જ છે, કારણ કે એનું વાતાવરણ જ આ દેશનું એવું છે, પ્રકૃતિની સરસ એવી છે કે કોઈ દે ટેન્શન થતું જ નથી. હવે આ તો કાંઈ નથી. કેવા કેવા મોગલો આવીને વૈયા ગયા, કેવા અંગ્રેજો આ દેશમાં આવીને વૈયા ગયા, કેવા કેવા ધરતીકપ આવીને વૈયા ગયા. કાંઈ ઘટ્યું આ દેશમાં ન ઘટે, કારણ કે સમય આવે કોઈક કાંઈક એવું કહી જાય છે. એટલે આ દેશમાં મહાન હોય ને તો આ દેશના સંસ્કાર વાત ઈ છે મારી. એટલે પુરુષ જ્યારે જ્યારે મૂંઝાણો ત્યારે શક્તિ જ આગળ આવે. આ જોડ જ હોય. હા, સ્ત્રી પુરુષ, હાંડો ગાગેર, કળશો ટબુડી, સમસો સમસી. સમસા બહુ વધે છે હવે. તપેલું તપેલી, તપેલી તો તપેલી, તાવડો તાવડી, હાવણો હાવણી. અને પાછું તમે જોજો હાવણી છે ને, હાવણી એને બેનો બહુ હાસુ છે, કારણ કે એના રહ્યા ને એવા હાસવીને ઘરના ખૂણા મૂકે. અને પાછો ઉપયોગ કેટલો ખબર? રૂમ વાળ છે, લોબી ઓસરી વાળ છે, વધી વધીને 2 પગથિયા ન્યાલી પાસા વળશે. ફળિયામાં નહીં, ફળિયામાં હાવણા. ફળિયું વાળે, ગમાઈન વાળે, બજાર વાળે, કોકના ફળિયામાં આટો મારી આવે અને પછી ગમાઈનમાં ઊંધે કાંઈ પીડ્યો હોય. અને સહેજે હકનો ન રહે ને, સહેજે આડોળો થાય ને બાયુ જામ ઊંધો કરીને જે પસાડે એમ કોઈ દી હાવણીને પસાડી. સહેજે ઢીલો પીડ્યો તો વેરણાના બટકા માખી નહીં થાય. એવો કડક ઢીલો તો રહેવા જ ન દે. તમે તો એવા લાગો આ તો ઘૂઘલું તૂટી જાય હો. અરે એક બેન તમને કોઈ પતિ પત્ની બે ફરવા નીકળ્યા ને બેન વારા ઘડી એની સામું જોવે, એકચ્યુઅલી આજ તમને એવા લાગો છો. ત્યાં તો ઓલો કાસમાં મળે જોવા આખો દી આલી અને ઓલો એટલો હરખાય એમ કે આ તો તમને એવા લાગો છો, એવા લાગો છો. ત્યાં તો સીધા હોનાની દુકાનમાં લઈ લે, તારે જે લેવો એ લઈ લે, બધો લઈ લે, કાંઈ વાંધા નહીં. એક હાવ બીજો ચીણો તો એક ભાઈને ની પત્નીએ કીધું એ કે મારા ગળા માટે કાંઈક લઈ આવવાની. તો ઓલો મારો દીકરો વિક્સની ટીકડી લઈ આવ્યો. બોલો ચાલે સગડ સગડ એ હાર મગાવે તારી માં. અમારી સગળ જે લજ્જતાઓ છે એટલે નક્કી છે. પાછું કીધું હાર બાર ને બધું લેવાઈ ગયું. હોનાની દુકાન બહાર નીકળ્યા, પાછા કાઢ આજ તો મને બહુ મજા આવી જાય, એવા લાગો. સીધો હાડીના શોરૂમમાં લઈ લેજા ઘરે બેંગલ જે હોય લઈ લે ને.
મજા આવશે ત્યાં જશો ને વાવડે આપણા સંબંધીને ત્યાં આપણા મિત્રને ત્યાં સારું લાગે ને હાજ સુધી આવજો તમે તો એવા લાગો પછી હાજે ઓલાનો મગજો હવે તો કેવો લાગુ એ કે મારા બાપા જેવા હું નાની હતી ને ત્યારે મારા બાપા આમ જ મન ફેરવતા ઓલાને ભડું દીને બધું મન ભાંગી ગયું ભાઈ હાવો એક બીજો ઝીણો જોક્સ કહો હાવ તમે જો હવે પ્રોગ્રામ ચાલુ થયો આપણો હાવ ઝીણો જોક્સ ટ્યુબલાઇટ થાય ને થાય ન થાય તો ન થાય ભાઈ હા અને હું કોઈ દી બાપુ પ્રોગ્રામ એમ ન કહો સારી વાત લાગી તો બધા તાળ્યું હું કામ પણ કેવું છું સારું લાગે તો વધાવશે હા અમુક ઝીણા જોક સમજાય ને સમજાય નતો એક બીજો જોક કહું વચ્ચે પાછો એક ભાઈ એના છોકરાને કીધું એ બેટા શોકમાં અવાજ આવે છે જોતો શોકમાં અવાજ આવે તા તો ઓલો ખાય ગામના શોકમાં આટો મારી આવ્યો ત્યાં આવીને કે કાંઈ બાપુ ત્યાં કાંઈ છે નહીં એમાં નહીં આ ટ્યુબલાઇટ ના શોકમાં એટલે ખાવ ઝીણો જોક કહું આની પેલી આપણે શું કહેવાય માપ આવી જાય પતિ પત્ની બે એટલા બધા ભાવથી સાથે રહે એવો પ્રેમ કરે એકાબીજી ભાવથી ને ખરેખર જીવાય એમ જ હોય ભાઈ કડવી કડવી ટીકડીયું ખોબો ખાઈને 60 વર્ષ જીવવું એની કરતા આ મીઠાઈ ખાઈને હોળ વર્ષમાં હકેલી લેવું જેથી કરીને બીજો અવતાર તો તાત્કાલિક મળે પાછા બાસકા જેવા તો થઈ જાય હા હમણાં નહીં ટેન્શન નહીં રાખવાનું ભગવાન કાંઈ કરવાનો જ નથી બોડી એને બનાવ્યું છે સુધારશે એ જ જેમ કપાસની ઈયળું 3 દિવસે ને અમે ભણ્યો છું કૃષિ 3 દિવસે આમથી મરી જાય 3 દિવસથી વધારે ઈયળની આયુષ હોતી નથી આપણે શું કે પેલા સણકાવનો જો બીજા સણકાવની આરી હશે મરે ત્યાં આયુષ થઈ ગઈ હતી હું કામ ખોટા ડબલા લ્યો હા એક જણો કે ભાઈ મારે જંતુનાશક દવાની દુકાન કરવી એટલે એક ભાઈ એને ના પાડી કે ઈ તું રહેવા દે તું એક કામ કર બકાલું કર ખેતરમાં તો બોલે બકાલું કર્યું પછી રીંગણા દૂધિયાન મરચાન માર્કેટમાં વેચવા બેઠો હાલો લઈ જાઓ ભાઈ ઘરની વાડીના એક બેન આવે હે ભાઈ મરચાન શું ભાવ છે 20 ના કિલો બેન તીખા તો છે ને તત ભર દીન જો બેન બિલકુલ તીખા નથી આલ્યો ઓલો બાજુમાં જ ઊભો હતો ઈ કે એટલે હું તને કહેતો હતો તાર દવાની દુકાન ન કરાય તને જ્યાં સાખીને દેવાની ટેવ છે ને એટલે ઝીણો જોક્સ એટલે કહું છું તમને બહુ પતલો જોક્સ હા બારે એટલું બધું માણસ છે એ ઓલા સ્ક્રીનમાં જોવે અહીંયા 2 લગાડ્યા આયોજન બહુ સારું કાળિયા અરે હો કાળિયા કિતને આદમી થે હે ભાઈ આપણે આ શોલે ફિલ્મ તો બધાય જોયું આપણે કેવા બનાવ્યા એને કેવા બનાવ્યું કોઈ આપણે બુદ્ધિ લગાડી જ નહીં રામ જે ક્યું નગર હતું રામગઢ એમાં લાઈટ હતી રામગઢમાં એ ગામમાં લાઈટ નહોતી જો આખા ફિલ્મ ઓલી બેન છે અમિતાભભાઈ ના ઘરેથી બેન છે એ ફાનસ લઈને જ આટા મારતા હોય એ ગામમાં લાઈટ હતી હે તો ધર્મેન્દ્ર જે ટાંકા ઉપર સીડ્યો એ ભરતા છે નથી ઊંડા ઉતરો મરી દઉં હમણાં રૂપિયા નાખી કવડો ઊંચો ટાંકો એ હું કોહે ભરતા છે આવું કાંઈક નું કાંઈક પીડ્યું હોય છે જોયા કરું એટલે પતિ પત્ની એવા બે ભાવથી રહેતા હતા અરે એક ભાઈ હમણાં એની ઘરે બેઠા ગીત ગાતા ગોવિંદ બોલો ગોપાલ બોલો ગોવિંદ બોલો ગોપાલ એની પત્નીએ કીધું ગોવિંદ બોલો ગોપાલ બોલો જમવું હોય તો લસણ બોલો કાયલ નો જ છે આજે હા આજ ઘણું બધું એવું આવી શકે તમે સીડીમાં નહીં સાંભળ્યું હોય કારણ કે અત્યારે બધું આ ઇલેક્ટ્રોનિક થઈ ગયું છે ને એટલું બધું બાપુ આ મીડિયા હતા જે હાજે બોલ્યા હોય ને બીજે દી ફાટ દિન બજારમાં વહી જાય ત્યાં ઘણી જગ્યાએ પ્રોગ્રામ શું કે નવું બોલજો કાંઈક નવો તો ડિસ્કા કરીએ થાય હવે પણ ના આમાં ઘણું તમને મને અંદરથી જેમ
લહેર આવતી જાય એમ હું બોલી. હા ક્યાં ભાગ્યો ભાઈ? ઓય અહીંયા તો હા કે હું હોય ને મારા બાપાને પરાણે લઈને આવ્યા માયા આયરમાં. ખરેખર બાળકો છે. હમણાં મેં બાપુ એક નવું ચાલુ કર્યું. આપણે કોઈની ઘરે ગયા હોય ને પરાણે આપણે લઈ જાય ચા પીવા આવજો તો એ ઘરમાં આપણું હું માન છે હાજર હોય ત્યારે તો રાખવું પડે, પણ આપણી ગેરહાજરીમાં આ ઘરમાં કેટલું માન છે એનો એક નવો પ્રયોગ મેં કર્યો. જેની ઘરે જાવ નાનું છોકરું હોય ને એને પરાણે પડકે બોલાવું અને પછી ધીમે ધીમે પૂછું મને બોલે હા શું નામ છે મારું? ઈ જે નામ બોલે ને ઈ જ આપણી ગેરહાજરીમાં નામ લેવાતું હોય. ઘણા એમ કે માયો આયો ચો નક્કી થઈ ગયું કે અહીંયા માયાભાઈ સહી જ નહીં, સા ન પીવાય નીકળી જ જવાય. આવો અમારે ભગુડા ડાયરો બધો મોગલધામ રામભાઈ માયુભાઈ ને આવ્યા. આવો પધારો, તાળીઓથી વધાવો સાહેબ. ભગુડામાં જે માં ભગવતી મોગલ બિરાજે એનો અમારો આખો સ્ટાફ છે, બધા ઘરના છે. રામભાઈ પધારો. બે રામભાઈ વાત મળે હાલતી હતી કે એ બહુ બધું બાળક એક બેનની ઘરે એક ઘરે મહેમાન આવ્યા હતી. બેને એમ કીધું કે બેટા આપણા બાજુમાં ચંપા માચી છે ને ત્યાં લઈ જા મારો દીકરો, એની ઘરે ડિઝાઇનવાળા ગ્લાસ છે ને ટ્રે સારી છે તો મહેમાનને સારું લાગે, જા લઈ આય. ત્યાં ત્યાં જઈને કીધું ચંપા માચી મમ્મીએ કીધું ડિઝાઇનવાળા ગ્લાસ ને ટ્રે આપો ને તમારી મહેમાન આવ્યા ને એટલે ઓલી બેને તરત આપ્યો. કાલે બેટા લેતો જાઓ. બીજું કાંઈ તારી મમ્મીએ કીધું? એ કે હા એણે કીધું ચંપુડી નો આપે ને તો કાંતા માચી પાસે જાજે. ઓલી દીધું થી પાછું લઈ લીધું, જા કાંતા માચી પાસે લઈ જા. નહીં, બાળકોની ભાળતા બોલતા જ નહીં, કારણ કે ઝેરોક્સ છે સીધું કહી દે, કારણ કે ભગવાન છે, ભગવાન વારો તારો ન કરે. હા એટલે આ પતિ પત્ની બિચારા એટલા બધા ભાવથી રહે એટલે પછી એને ખબર નથી કે આ લગભગ કહે ને તમારા ભાઈ ભોળા બહુ આવું કે ભોળો તો ઘીરે જ હોય. એક બેન એના પિયર ગયા ને તે રોજ ઘીરે ફોન કરે એના પતિને, ક્યાં છો? કે ઘરે જ છો ડાર્લિંગ. ઘરે જ છો? કે હા. તો કે મિક્સર ચાલુ કરો લ્યો. લોલો ધડ દિન ડ્રરમાં મિક્સર ચાલુ કરે અને ખખડાટી સાંભળી લે. હા બરાબર ઓકે તમે ઘરે જ છો. પછી રોજનું થઈ ગયું, ક્યાં છો? ઘરે. મિક્સર ચાલુ કરો. ઓલો તરત મિક્સર ચાલુ કરે. બેન 5 દી પછી આવ્યા ઓચિતા, બપોરે આવી ગયા. ત્યાં ઓલો ભાઈ નહોતો ઘરે, છોકરા હતા. છોકરાઓને કીધું કે બેટા તાર પપ્પા ક્યાં ગયા? એ કે બા 5 દીથા મિક્સર લઈને ઘરેથી નીકળી જાય છે. આ ક્યાં જાય નક્કી નહીં. એ આપણે જોઈએ ભાઈ. એટલે બહેનોને તેમ જ હોય કે બસ બહુ ભોળા ને હકીકત એવું. એટલે બિચારા બેનને શું થયું કે મને એટલી બધી હાચવે છે, હું પાણી માગું તો દૂધ આપે, મારું કેટલું ધ્યાન રાખે. મારી હાટું એની માને એને મૂકી દીધી. તો એટલું બધું મારી ભાવ રાખે છે. કદાચ બેનને તો એવો આખી રાત ઊંઘી ન આવ્યો કે કદાચ મારું કાલે અઘટિત ઘટના ઘટી હોય તો મારી વગરના જીવી શકે ખરા. એટલા બધા બેન વિશ્વાસુ થઈ ગયા. એટલે પછી બીજે દિવસે જમતા જમતા સવારમાં નાસ્તો કરતા કરતા આ બેને પૂછ્યું, પણ મરવાનું ન કીધું, એણે થોડુંક કીધું કે તમે કેટલું બધું મને રાખો છો, મારું ધ્યાન. કે તો એક નાની એવી વાત કહું તમને. તો કે ક્યાં નહીં તું તારે નાની એવી હું જો ગમે એવડી વાત કે ને. કારણ કે શરૂઆતમાં પ્રેમ આવા જ હોય. નથી ઘણા કહેતા તારા માટે આકાશમાલી ચાંદ તોડી આવું. ઓલી કે કાંઈ લાવવો નથી, પૃથ્વી ફરતો પછી કોણ તારો બાપ ફરશે ચાંદો લઈ આવે તો. જે છે અહીંયા રહેવા દે બધું. એટલે ઓલા બેન બિચારા ભોળા એટલે એને ભાવથી પૂછ્યું કે તમે મને એટલા બધા હાચવો છો તો માની લો કે હું તમને 5-6 દિવસ ન દેખાણી હોઉં તો તમને કઈ થાય? ઓલાની અંદર જે હરખ પીડ્યો ને એનો વિસ્ફોટ થઈ ગયો. એ કે તો મજા આવી જાય. હવે જોક હવે ચાલુ થાય આપણે, હવે જોક ચાલુ થાય ઓલો પતલો હવે. અને ખરેખર કાકા બન્યું એવું કે ઈ ભાઈને એના પત્ની 5 દિવસ બિલકુલ ન દેખાણા. 6થા દિવસે થોડા દેખાણા, આંખનો હોજો ઉતર્યા પછી
ઈ કાગજે ને પાણી પાજે આરામ બરોબર સમજાણું કાગજે ને પાણી પાજે એ ભેળો બેહી જમાજે રે એ જીએ ને જાપારે એ ઉધી તું વળાવા જાજે રે આવકારો મીઠો આપજે રે રે દી આવકારો મીઠો આપજે રે